અમદાવાદ શહેરને નવું નામ આપી આપદાવાદ કહીએ તો કશી નવાઈ નથી। વરસાદે જે રીતે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તા બનાવવામાં આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે તે પછી નવું નામ આપદાવાદ બરાબર છે। અમારી ટીમ જ્યારે રસ્તા પર ઉતરીને લોકોને મળી ત્યારે તેમના ચહેરા અને શબ્દોમાં કોર્પોરેશન તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। અમદાવાદ શહેરના રસ્તાઓ પર છીએ અમે, ખાસ કરીને લોકો જે રસ્તે નીકળી રહ્યા છે તેને પૂછવાનો પ્રયત્ન કરીએ કે અમદાવાદમાં જે પ્રકારની સ્થિતિ છે એને લઈને તેઓ શું માને છે। અમદાવાદ શહેરમાં ખાડા જોવા મળે છે, આ ખાડાઓ ભ્રષ્ટાચારની સાબિત છે, શું કહેશો? ડેફિનેટલી બહુ જ ખરાબ હાલત છે, એટલે ધીસ ઇઝ નોટ એક્સપેક્ટેડ। સ્માર્ટ સિટી બનાવો છો અને આ હાલત, અને જેટલા ટ્રાફિક ખરાબ છે, એક તો મોટું રસ્તા ખરાબ છે, ગાય કૂતરા એટલા બધા છે। યુ હેવ ટુ ડુ સમથિંગ અબાઉટ ધીસ। પછી સ્માર્ટ સિટીની વાત કરો, બહુ દૂરની વાત છે સ્માર્ટ સિટી તો। કોર્પોરેશનના લોકોને, જે જવાબદાર લોકોને ડર શા માટે નથી? ડર કારણ કે સિસ્ટમમાં જ નથી, કોઈને ડર નથી, જે મને લાગે છે। ડર કોને છે? આપદા એટલે મુશ્કેલી, તો અમદાવાદને હું આપદાવાદ કહું છું, તમે શું કહો છો? આપદા જ કહેવાય હાલ સાહેબ। આ જો તમારી સામે ખાડા ટેકરા, જો રોડવાળા ખાલી બિલ પાસ કરાવવા માટે થઈ અને કામ કરે, અને અહીંયા ખબર હોય કે 6 મહિનામાં તૂટી જવાનું, ફરી આપણું બિલ પાસ થશે, એ રીતે કામ કરતા હોય છે આ લોકો। તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે વારંવાર આ પ્રકારની આ લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો શા માટે આ લોકો વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરીને કોઈને સજા થતી નથી? આ ખાલી અહીંયાના બિલ પાસ કરીને પૈસા ખાવા માટે જ કરે છે, અને લોકો બહુ પરેશાનમાં આવી જાય છે। એટલે થોડોક વરસાદ પડે એટલે ખાડા ભોવાઓ બધું પાણી ચોપ ભરાઈ જાય। સામાન્ય સંજોગોમાં હવે આપણને કોઈ આશા રહી નથી, પણ આ સરકાર પાસે તમે શું આશા રાખશો કે આ કોર્પોરેશનને ઠપકો આપે અથવા તો સીધા કરે? આ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટો છે આની પાસે બરાબરના તપાસ કરાવે, અને રોડ તૂટે કેટલા મહિનામાં તૂટી જાય છે એની પણ તપાસ કરે। કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે, પરંતુ જે લોકો કામ આપે છે એ તો સત્તા ઉપર બેઠેલા લોકો છે, ભાજપના જ લોકો સત્તા ઉપર છે, એ લોકોને તમે શું કહેશો? સત્તા ઉપર બેઠા છે એની તો ટકાવારી કમ્પ્લેટ નક્કી કરેલી હોય છે, એટલે એ તો શું છે પેનુંથી ચાલવાના છે। લોકો પણ જાણે છે કે ટકાવારી નક્કી છે। આ ટકાવારી શબ્દ ગાંધીનગરથી અહીંયા સુધી આવ્યો છે। તંત્રને કોઈ ચિંતા જ નથી અને ડર પણ નથી કે જેથી કે આ બાળકોને તકલીફ પડે છે, સામાન્ય નાગરિકને પરેશાન પડે છે, એવી કોઈ કેટલી હાલાકી ભોગવવી પડે છે। તંત્ર આ બાબતમાં બહુ જ નિષ્ફળ કહેવાય। ભલે અમારે તો અહીંયા આગળ ટ્રાફિક બી એટલો થાય છે, અમારે એટલી બધી મુશ્કેલી પડે છે કે અમારે ક્યાં સુધી એ કરવું। બીજું આ રોડ જે બનાવ્યો હતો 2 વખત બનાવ્યો, 2 વખત તૂટી ગયા, ત્રીજી વખત હવે ઉપર નાખી અને પાછું લેવા માંડ્યા છે। એટલે આ લોકો ડબલ પૈસા એ કરે છે, એટલે અમારો ટેક્સ લે છે અને પૈસા ડબલ એ કરે છે, એટલે મ્યુનિસિપાલિટી તંત્ર ટોટલી નિષ્ફળ ગયું છે, ટોટલી નિષ્ફળ ગયું છે। પૂર્વ કમિશનરનો પણ અહીંયા બંગલો છે। અમે અમારા ડેપ્યુટી કમિશનર આદવભાઈ રહે છે, તેમ છતાં અહીં આગળ કોઈ કમ્પ્લેન, એટલે સારા માણસો છે, અહીં પીએસઆઈ ડીવાયએસપી સાહેબ અહીં રહે છે, બરાબર, એ બધા રેપ્યુટેડ માણસો રહે છે, હવે બી આ દશા છે તો બીજા તો શું હોય? તો અમારી કમ્પ્લેન આ એ નોંધ કરે। લોકોને અપેક્ષા છે કે સામાન્ય લોકો તો ઠીક છે, પણ કહેવાતા મોટા લોકો જ્યારે અહીંયા હોય ત્યારે તેમની ફરિયાદ સાંભળવામાં આવે, અને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ પ્રકારની મુશ્કેલીનો સામનો હવે આગામી ચોમાસામાં ન કરવો પડે।